નમસ્કાર મિત્રો, આજનું વ્યક્તિ વિશેષ. વેલકમ ટુ અવર યુટ્યુબ ચેનલ એજ્યુકેશન વિથ દવે સર. જલ્દીથી વિડીયોને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. નમસ્કાર. આપણા ભારતના ઇતિહાસમાં છે ને એવા કેટલાય નાયકો છે જેમના વિશે આપણે કદાચ બહુ ઓછું સાંભળ્યું હોય. તો આજે આપણે એવા જ એક અદ્ભુત અને પ્રેરણાદાયી વ્યક્તિત્વ ડૉક્ટર હરિપ્રસાદ દેસાઈના જીવનની વાત કરવાના છીએ. આ સવાલ બહુ જ મહત્વનો છે, ખરું ને? કારણ કે ડૉક્ટર દેસાઈની જે વાત આપણે કરવાના છીએ એ ખાલી તારીખો કે ઘટનાઓની નથી. એ તો એ સમજવાની વાત છે કે ખરેખર સાચો લીડર કોને કહેવાય. ચાલો ત્યારે ડૉક્ટર દેસાઈના જીવનના આ 5 મહત્વના પાસાઓ પર ઝડપથી એક નજર નાખીએ. તો ચાલો શરૂઆત કરીએ આપણા પહેલા વિભાગથી, લોકોના ડૉક્ટર. ભાઈ એકદમ સફળ ડૉક્ટર હતા, છતાં પણ એમનું દિલ લોકોની સેવા માટે જ ધબકતું હતું. પણ કેવી રીતે? ચાલો એને જરા સમજીએ. જુઓ, ડૉક્ટર દેસાઈ ખાલી એક ડૉક્ટર નહોતા, એ તો અમદાવાદના સાચા અર્થમાં એક જનસેવક હતા. એમણે પોતાની મેડિકલ પ્રેક્ટિસ અને સમાજ સેવાને એવી રીતે ભેળવી દીધી હતી કે જાણે બંને એક જ સિક્કાની બે બાજુ હોય. એમની આ જીવનયાત્રા પર એક નજર નાખો. 1880માં જન્મ થયો, 1900ના દાયકાની શરૂઆતમાં જ અમદાવાદ સુધરાઈના પ્રમુખ બન્યા અને પછી 1915માં એમણે જ મહાત્મા ગાંધીને પહેલીવાર અમદાવાદ બોલાવ્યા હતા. છેક 1950 સુધી 90 વર્ષનું લાંબુ જીવન જીવ્યા અને આ આખી જિંદગી સેવા અને સાદગીને જ સમર્પિત કરી દીધી. હવે આવે છે એક એવી મજેદાર અને યાદગાર વાત જે ડૉક્ટર દેસાઈના આખા જીવનનો સાર કહી દે છે, એમના વ્યક્તિત્વને એકદમ સ્પષ્ટ કરી દે છે. આ કિસ્સો છે સાયકલ પરના પ્રમુખનો. પહેલાં તો એ સમજી લઈએ કે આ પદ કંઈ નાનું સૂનું નહોતું. અમદાવાદ સુધરાઈના પ્રમુખ એટલે કે શહેરના સૌથી મોટા અધિકારી. એકદમ માનભર્યું અને પાવરફુલ પદ હતું એ. હવે જરા આ કોન્ટ્રાસ્ટ જુઓ. એક બાજુ શહેરનું સૌથી ઊંચું પદ અને બીજી બાજુ એમનું વાહન, એક સાવ સાદી સાયકલ. બસ આ એક જ ચિત્ર એમની સાદગીની આખી વાર્તા કહી જાય છે. અને આ સાયકલ ચલાવવી એ કોઈ દેખાડો કે સ્ટન્ટ નહોતો. એ તો એમના જીવનના જે મૂળભૂત સિદ્ધાંતો હતા ને એનું જ એક પ્રતિબિંબ હતું. એક જીવતો જાગતો પુરાવો કે ભાઈ સાદગી અને નમ્રતા તો એમના લોહીમાં હતા. તો હવે સવાલ એ થાય કે ડૉક્ટર દેસાઈને આ બધી પ્રેરણા મળતી ક્યાંથી હતી? આટલી સાદગી ક્યાંથી આવી? તો એનો જવાબ મળે છે મહાત્મા ગાંધી સાથેના એમના અતૂટ સંબંધોમાં. જુઓ, એ ખાલી ગાંધીજીના ફોલોવર નહોતા, એ તો એમના પાક્કા દોસ્ત હતા. અને ખબર છે, ગાંધીજીને અમદાવાદમાં પહેલીવાર બોલાવવાનું માન પણ ડૉક્ટર દેસાઈને જ જાય છે. એમણે ગાંધીજીના વિચારોને બસ વાંચ્યા નહોતા, એને પોતાના જીવનમાં ઉતાર્યા હતા. અને આ સિવાય પણ એક જોરદાર વક્તા હતા અને સંગીતના પણ ભારે શોખીન હતા. અને હવે આપણે આ આખી વાતના સૌથી રસપ્રદ ભાગ પર આવીએ છીએ. એક એવો મુદ્દો જ્યાં ડૉક્ટર દેસાઈએ પોતાના ગુરુ એટલે કે ગાંધીજીના વિચારોમાં પોતાનું એક બહુ જ અનોખું અને શક્તિશાળી યોગદાન આપ્યું. વાત એમ હતી કે ગાંધીજીએ દેશના વિકાસ માટે એક 18 મુદ્દાનો કાર્યક્રમ આપેલો હતો, રચનાત્મક કાર્યો માટે. પણ ડૉક્ટર દેસાઈને થયું કે આમાં કંઈક ખૂટે છે, આ લિસ્ટ અધૂરું છે, આમાં એક 19મો મુદ્દો તો હોવો જ જોઈએ. તો શું હતો આ 19મો કાર્યક્રમ? કયો હતો એ વિચાર જે આખી યાદીને પૂરી કરતો હતો? એક એવો વિચાર જે આજે પણ એટલો જ, બલકે એનાથી પણ વધારે રેલેવન્ટ છે. અને એ વિચાર હતો એકદમ સરળ પણ એટલો શક્તિશાળી કે આખી દુનિયા બદલી શકે. એમનું કહેવું હતું, આ બગડેલી દુનિયાને સુધારવાનો એક જ ઉપાય છે અને તે એ કે દરેક માણસ ફક્ત એક માણસને સુધારે. ચાલો ત્યારે આ એક સમયે એક વ્યક્તિવાળા વિચારને જરા ઊંડાણથી સમજીએ અને એ પણ જોઈએ કે આજના સમયમાં એ આપણા માટે કેટલો કામનો છે. આ વિચારનો સીધો સાદો અર્થ એ છે કે સમાજમાં જે મોટા મોટા બદલાવ આવે છે ને એની શરૂઆત હંમેશા કોઈકના એક નાના અંગત પગલાંથી જ થાય છે. આ વાત આપણને બધાને યાદ અપાવે છે કે પરિવર્તન લાવવાની તાકાત આપણા સૌની અંદર છે. ડૉક્ટર દેસાઈનો આ વિચાર આજે પણ એટલો જ દમદાર છે અને એ જતાં જતાં આપણને સૌને એક સવાલ પૂછતો જાય છે. આજે એવી કઈ એક વ્યક્તિ છે જેની મદદ થઈ શકે? કોના જીવનમાં એક સકારાત્મક બદલાવ લાવી શકાય? અને શું ખબર, કદાચ એ એક વ્યક્તિ બીજું કોઈ નહીં પણ આપણે પોતે જ હોઈએ જેને સુધારવાની શરૂઆત કરવાની છે. આભાર. પૂરો વિડિયો જોવા બદલ આપનો આભાર. જો આપને વિડિયો ગમ્યો હોય
તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, સાથે શેર કરવાનું પણ ભૂલતા નહીં. જો કોઈ વ્યક્તિ વિશેષ વિશે તમે જાણતા હોય તો જરૂર કોમેન્ટ કરજો, જેથી તેની માહિતી આપણી ફેમિલીને મળતી રહે. જો કોઈ મંતવ્ય હોય તો જરૂર જણાવવા વિનંતી. આભાર.